ક્યારે એવું બન્યું છે કે બહારથી એકદમ શાંત અને મજબૂત દેખાવું પડે પણ અંદર એક આખું તોફાન ચાલતું હોય? આજે આપણે એવી જ એક ઊંડી ભાવનાત્મક સ્થિતિ વિશે વાત કરવાના છીએ, જેનું નામ છે નેટ્રમ મ્યુરિએટિકમ. ચાલો આ મૌન દુઃખની વાર્તાને નજીકથી સમજીએ. તો આ સમજવાની સફરમાં આપણે સૌથી પહેલા મીઠાના સારતત્વથી શરૂ કરીશું. પછી એક ઊંડા વિશ્વાસઘાતની વાત કરીશું, જે આખી સ્થિતિનો પાયો છે. ત્યાર પછી જોઈશું કે કેવી રીતે દુઃખને મૌનમાં સાચવવામાં આવે છે, કેવી રીતે વિરોધાભાસોની દુનિયામાં જીવાય છે. અને છેલ્લે જ્યારે શરીર પોતે જ વાત કરવા લાગે ત્યારે શું થાય છે. ચાલો શરૂઆત કરીએ બિલકુલ મૂળભૂત વાતથી. મીઠાનું સાર તત્વ શું છે? આમ જોઈએ તો નેટ્રમ મ્યુરિએટિકમ એટલે કે આપણું સામાન્ય ખાવાનું મીઠું. હોમિયોપેથીમાં તેમાંથી દવા બને છે, પણ અહીંયા આપણે તેને ફક્ત એક દવા તરીકે નથી જોવાના, પણ એક આખા વ્યક્તિત્વના પ્રકાર તરીકે સમજવાના છીએ. હા, મીઠું કેટલું સામાન્ય છે નહીં, પણ એની પાછળ છુપાયેલી આ ભાવનાત્મક વાર્તા એટલી જ ગહન અને જટિલ છે. અને અહીંથી જ આ વિષય ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. તો સવાલ એ છે કે આ આખી મનોદશાનો પાયો શું છે? એનો પાયો છે એક ઊંડો વિશ્વાસઘાત, એક એવો ઘા જે બધું જ બદલી નાખે છે. આખી વાતના કેન્દ્રમાં એક ઊંડો ડર છે. ડર એ વાતનો કે જે વ્યક્તિ પર સૌથી વધુ ભરોસો છે, જેને સૌથી વધુ પ્રેમ કરવામાં આવે છે, એ જ વ્યક્તિ દગો આપશે અથવા નિરાશ કરશે. આ એક ડર તેમના દરેક વર્તનનો પાયો બની જાય છે. અને ભવિષ્યમાં ફરીથી આવો ઘા ન વાગે એ માટે શું થાય? એ વ્યક્તિ ભૂતકાળની એ દુઃખદ ઘટનાઓને મનમાં વારંવાર જીવંત રાખે છે. આના કારણે સમય જતાં એમનામાં એક કડવાશ આવી જાય છે અને એ જૂના ઘામાંથી ક્યારે બહાર જ નથી આવી શકતા. સારું, તો આવા ઊંડા દુઃખની પ્રતિક્રિયા શું હોય છે? એના જવાબમાં એક રક્ષણાત્મક દિવાલ બને છે. ચાલો જોઈએ કે આ દિવાલ કેવી હોય છે. બહારથી જોતાં આ વ્યક્તિઓ પોતાની આસપાસ એક એવી દિવાલ બનાવી લે છે જેથી કોઈ એમની નજીક ના આવી શકે અને ફરીથી દુઃખ ન પહોંચાડી શકે. એટલે જ તેઓ થોડા અલિપ્ત અને અનામત લાગે છે. અને અહીંયા જ એક મોટો વિરોધાભાસ સામે આવે છે. જે વ્યક્તિ જાહેરમાં પથ્થર જેવી મજબૂત દેખાય છે, એ જ વ્યક્તિ જ્યારે એકલી હોય છે ત્યારે પોતાની બધી જ પીડા આંસુઓ વાટે વહાવી દે છે. બસ આ જ એમની આખી સ્થિતિનો સાર છે. બહારથી એકદમ શાંત, આત્મનિર્ભર વ્યક્તિત્વ, જેની અંદર એક ઊંડું મૌન દુઃખ છુપાયેલું છે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે જો કોઈ એમને દિલાસો આપવાનો પ્રયત્ન કરે તો એમને બિલકુલ ગમતું નથી. ઉલટાનું ગુસ્સો આવે છે. આનાથી એમની એકલતા ઓર વધી જાય છે. ચાલો હવે એમની અંદરની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ, જ્યાં એક જ સમયે બે વિરોધી લાગણીઓ અને ઈચ્છાઓ એકસાથે અસ્તિત્વ ધરાવે છે. આ એક મોટો સવાલ છે ખરું ને, કે બે તદ્દન વિરોધી લાગણીઓ એક જ સમયે કેવી રીતે રહી શકે? પણ નેટ્રમ મ્યુરિએટિકમ વ્યક્તિત્વના કેન્દ્રમાં બસ આ જ સંઘર્ષ છે. ચાલો જોઈએ કેવી રીતે. આ જુઓ, આ સંબંધોના કેન્દ્રીય સંઘર્ષને કેટલી સુંદર રીતે દર્શાવે છે. એક તરફ સંબંધોથી દૂર ભાગવાની વૃત્તિ છે, પણ એ જ સમયે બીજી તરફ એ જ સંબંધો માટે એક ઊંડી તડપ પણ છે. આ સતત ખેંચાતાણની સ્થિતિ છે. અને આ આંતરિક સંઘર્ષ બીજા ઘણા વિરોધાભાસોમાં પણ દેખાય છે. જેમ કે એક તરફ એકલા રહેવું ગમે તો બીજી તરફ કોઈના સાથ માટે તડપ હોય. ક્યારેક બીજાની ખૂબ સંભાળ રાખે, પણ પછી અચાનક જ એ બધાથી સંપૂર્ણપણે દૂર થઈ જાય. આ બધું એમના ઊંડા ડરને જ દર્શાવે છે, ફરીથી દુઃખી થવાનો ડર. આ અંદરનું દુઃખ એટલું ઊંડું હોય છે કે તે પોતાની છબીને પણ અસર કરે છે. અરીસામાં જોતા પણ પોતાની જાત દુઃખી અને દયનીય લાગે છે. આ એક એવો મુદ્દો છે જે ભાવનાત્મક સ્થિતિને શારીરિક અભિવ્યક્તિ સાથે જોડે છે. તો આટલા લાંબા સમયથી જે ભાવનાત્મક પીડા અંદર દબાયેલી છે, એ ક્યાંક તો બહાર આવશે ને? અને એ બહાર આવે છે શરીર દ્વારા, અલગ અલગ લક્ષણોના રૂપમાં. જેમ કે આ યાદીમાં જોઈ શકાય છે, દબાયેલી ભાવનાઓ શરીરમાં ઘણા બધા જુદા જુદા લક્ષણો તરીકે દેખાય છે. ગરમી કે ઠંડી સહન ન થવી, માથું દુખવું, પાચનની સમસ્યાઓ અને ઘણું બધું. પણ ચાલો આપણે એમાંના કેટલાક મુખ્ય અને ખાસ શારીરિક સંકેતો પર ધ્યાન આપીએ. તો અહીંયા મુખ્ય વાત એ છે કે આ લક્ષણો અમસ્તા નથી. મીઠું ખાવાની તીવ્ર ઈચ્છા, સૂર્યપ્રકાશમાં જવાથી માથું દુખવું, કે પછી ખાસ કરીને ગરદનનું પાતળું થવું, આ બધાને આ ભાવનાત્મક સ્થિતિ માટે શરીરની પોતાની ભાષા તરીકે જોવામાં આવે છે.
જાણે કે શરીર પોતે જ એ મૌન દુઃખની કહાણી કહી રહ્યું છે. આપણે આ ચર્ચાને એક અંતિમ અને વિચાર પ્રેરક સવાલ સાથે પૂરી કરીશું. આ સવાલ નેટ્રમ મ્યુલિએટિકમના ભૂતકાળના દુઃખ સાથેના સંબંધનો આખો સાર કહી દેશે. જો ઘાનું નિશાન ક્યારે જ ઝાંખું જ ન થાય તો શું એ ઘા ક્યારે ખરેખર જૂનો ગણી શકાય?